નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। 30/8/2025ના રોજ પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર મુકામ શિહોલી મોટી તાલુકા જિલ્લો ગાંધીનગર ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના નેતૃત્વ હેઠળ 30 ખેડૂતોની પ્રાકૃતિક ખેતી માટે તાલીમ યોજાઈ। આ તાલીમ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લામાં એકમાત્ર કેન્દ્ર હોય તે ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ સાહેબ, ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશના સહપ્રવક્તા વ પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ગાંધીનગરના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ મેડમ સુશ્રી કાદંબરી ત્રિવેદી મેડમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાર્દિપ સતાસિયા સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત વ નાયબ ખેતી નિયામક તાલીમ વ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી પરાગભાઈ કેવડિયા સાહેબ, મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ડોક્ટર S.I. પટેલ સાહેબ, શિહોલી મોટી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પરબતજી ઠાકોર જેઓ પ્રાકૃતિક ખેતી પણ કરે છે। આ કાર્યક્રમને સંપૂર્ણ માર્ગદર્શન, વ્યાખ્યાન, પ્રાયોગિક તાલીમ, નિદર્શન અને મહાનુભાવોને તેમજ ખેડૂતોને સ્થળ ઉપર મુલાકાત સાથે પ્રાકૃતિક ખેતીની ચર્ચા વિચારણા સાથેનો તાલીમ વર્ગ નરેન્દ્ર એલ મંદિર BSc એગ્રી પ્રાતેનમાં પ્રાકૃતિક ફાર્મ, પ્રાકૃતિક કૃષિ ફાર્મ, મોડલ ફાર્મ, મુકામ શિહોલી મોટી તાજી ગાંધીનગર 9321753536 વોટ્સએપ નંબર અને 9424800567 ખાતે યોજાયો। ખેડૂતોના અભિપ્રાય, સૂચનો, માર્ગદર્શન, ફોર્મેશન અને પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદનનું વેચાણ વ્યવસ્થા માટે ગ્રેડિંગ, વેક્યુમ, પેકિંગ, વેલ્યુ એડિશન અને સાંપ્રત સ્થિતિમાં ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તમામ મહાનુભાવો અને વ્યાખ્યાતા તરફથી સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આગામી દિવસોમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ દ્વારા સંચાલિત આ કેન્દ્ર ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લાના તમામ ગામડાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પધારે તેવું આહવાન પણ કરવામાં આવ્યું।